કચ્છના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી ભુજ હિલ ગાર્ડન રોડ પર પહોંચ્યા હતા, જ્યાં વડાપ્રધાનને આવકારવા 1 કિલોમીટરથી પણ લાંબો રોડ શો યોજાયો હતો, જેમાં દેશભક્તિના સંદેશ સાથે કચ્છની સાંસ્કૃતિક વૈવિધ્યતાને વિશ્વ સમક્ષ રજૂ કરાઈ હતી। રોડ શોમાં 1 કિલોમીટર લાંબો ત્રિરંગો લહેરાવાયો હતો અને વિવિધ સમાજ પોતાના પરંપરાગત પોશાકમાં દેશપ્રેમની ઝાંખી સાથે સાંસ્કૃતિક ઝલક પ્રદર્શિત કરી હતી। કચ્છના આ કાર્યક્રમના માધ્યમથી એકતાનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડ્યો હતો। રોડ શોમાં કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજ, સંગઠન અને સંસ્થા કચ્છની ભાતીગળ સંસ્કૃતિ રજૂ કરીને વડાપ્રધાનને આવકાર આપ્યો હતો। 1 કિલોમીટર લાંબા રોડ શોમાં કચ્છના 10 તાલુકાઓમાંથી લોકો ઉમટ્યા હતા। ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોની હાજરી નોંધનીય રહી હતી। આ સાથે જ એક જ કલરની સાડી અને સિંદૂરથી સજ્જ બહેનોએ પણ વડાપ્રધાન મોદીનું અભિવાદન ઝીલ્યું હતું। રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂરની થીમ પર બેનર અને પેઇન્ટિંગે આકર્ષણ જમાવ્યું હતું। વડાપ્રધાન મોદીનો કાફલો નીકળતા જ મોદી મોદી અને ભારત માતા કી જયના નારા લોકોએ લગાવ્યા હતા। વડોદરામાં ભવ્ય રોડ શો બાદ બપોરે ભુજમાં વડાપ્રધાને રોડ શો કર્યો હતો। કચ્છની ધરતી સાથે અનોખો લગાવ ધરાવતા વડાપ્રધાને ઉષ્માભેર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સ્થળે પહોંચ્યા હતા અને કચ્છની પ્રજા સાથે રૂબરૂ થયા હતા। जो अपने ऑपरेशन सिंदूर जो देश के लिए एक बहुत बड़े गर्व की बात है, जो अपने पहलगाम की जो निर्मम हत्या की गई थी उनके विरोध में और उनकी बदला लेने के लिए, और जिस तरह से ऑपरेशन सिंदूर भारत की सेनाओं द्वारा लॉन्च किया गया उस पर हमारे को बहुत बड़ा गर्व है। उसके आज हौसला अफजाई के लिए हम माननीय हमारे नरेंद्र मोदी साहब प्रधानमंत्री जी का अपने हौसला बढ़ाने के लिए हम सब यहाँ राजस्थान के 36 कौम के भाई बंद यहाँ आज एकत्रित हुए हैं। આપણા સવાયા કચ્છી નરેન્દ્ર મોદી સાહેબને કચ્છની રોગન આર્ટ જે પસંદ છે એ બેઝ ઉપર મારા મિત્ર આશીષભાઈ સોની એ રોગન આર્ટની પેઇન્ટિંગ તૈયાર કરી અને મોદી સાહેબ માટે ભેટ રૂપે તૈયાર કરી છે। આ ગિફ્ટ છે આપણે ઓપરેશન સિંદૂર જે થયું એની સફળતાને અનુલક્ષીને છે, અને એમાં સૌથી મોટો આનંદ એ છે કે આપણા પ્રિય લોકલાડીલા નેતા નરેન્દ્રભાઈ મોદી અહીં ભુજ આવી રહ્યા છે, તો બહુ જ મોટો મોકો છે। તો અમે ઓપરેશન સિંદૂરની એક રોગાનાટમાં પેઇન્ટિંગ બનાવી મોદીજીને ગિફ્ટ આપવા માટે, અને એ પેઇન્ટિંગમાં અમે બ્રહ્મોસ મિસાઇલ, સુખોઈ, શ્રી હનુમાનજી ભગવાન અને જે પહેલગામમાં જે મૃત્યુ પામ્યા હતા એના માટે સેજ એની સ્મૃતિમાં પણ અમે આ બનાવી છે। જ્યારે મોદી સાહેબ સ્મૃતિવનનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા ત્યારે અમે રોગન પેઇન્ટિંગમાં પહેલીવાર જે રાજારામ દરબાર અમે બનાવ્યો હતો તે મોદી સાહેબને ગિફ્ટ આપી હતી, અને આ વખતે ઓપરેશન સિંધુને અનુલક્ષીને અમે રોગન પેઇન્ટિંગ બનાવી છે કે જે મોદી સાહેબને વેલકમ માટે છે, અને એ આવે તો એને ખાસ આપવા માટે જ અમે બનાવી છે। અમે રામપરથી શરદ ડેરી દ્વારા મહિલા મંડળની બાઈઓ આવેલી છે, અને અહીંયા ભુજમાં આપણા કચ્છમાં નરેન્દ્રભાઈ મોદી આવે તો અમને બહુ ઉત્સાહ છે, એટલે અમે એને ફૂલ દ્વારા સ્વાગત કરવા આવ્યા છીએ। નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અમારે અહીંયા આવી અને અમને બહુ ઉત્સાહ છે। વિવિધ સમાજના લોકો પણ અહીં આવી રહ્યા છે। આહિર સમાજના પણ ઘણા બધા લોકો આવ્યા છે પોતાનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી, અને જૂની પરંપરા જે સાંસ્કૃતિક આપણે જે કાર્યક્રમો છે એની સાથે કળશ સાથે અમારા ગામની ઘણી બધી બહેનો અહીં પધારી રહી છે।